તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં મજામાં રહેજો. હું છું કેતન નાગોણી ને મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત. આપણે આપણા ડેલી રૂટીન ઉપર ઉઠી ગયા, નાઈ પણ થઈ ગયા. નાઈસ. એટલે કે નીચે દિયાબત્તી કરી લઈ અને શિરાવાનું આવી જાય નથી. આપણે બેગ થી શિરાવાનું નથી. આજે રહેવાનું હોય આપણે આજે રામ મંદિર રમવા જવાનું હોય, ગોંડલ લઈ જવાનું હોય એટલે આજે કઈ શિરાવાનું કે નહીં. તો હવે આયલા નીચે દીવાબત્તી કરીને ચા પી. દુકાન પૂકી ગયા તો આપણે જો આવી ગયા રામ કટલેરીમાં બધી રામ મંદિર પૂજા પણ વસ્તુ લેવા નથી. જ્યાં ગોંડલ રમવા જવાનું હોય તો લેવાઈ ગયા આયલા જાય. ખરીદી કરીને આપણે એવા ત્યાં સૌરાષ્ટ્ર ડેરીમાં શ્રીખંડ લેવા જ્યાં ને તો શ્રીખંડ ખાવાનું. આપણે જો શ્રીખંડ લેવાઈ ગયું હે વાયલા જાય ઘરે. આપણે ગોંડલ ઘરે ને જો બધી લેવા પાંચ ચંપલ લીધા થાય ને આપણા પાકની વસ્તુ લેવા. આ બધી મંડળમાં આવડા લઈ જવાનું છે. પાટ અને ચંપલ પાટની વસ્તુ બધી પાટ આપણે કરીને ચાલે ફરાર કરી દીધું. તો આપણે બધો ફરાર કરી લેજો. સાબુદાણા હે, વેફર, ફરાળી ચેવડો અને શ્રીખંડ હે, કાજુ ગુલકંદ. હવે ફરાર કરી લઈ. આપણે દુકાને થઈ ગયા નવરા એવા કરે થઈ ગયા કપડા બદલાવીને ચેન્જ કરી લીધો હે થઈ ગયા નવરા. દુકાને બધું બહુ કામ હતું એટલે નહીં કઈ બ્લોગ બનાવવાનો હતો. હવે હાલા જાય વડ્યા રજા લઈ લઈએ આપણે ખોલ્યા પછી હાલા જાય ગોંડલ રામોટરમાં જવાનું. તાપ જોટાને આવી ગયા વડ્યા ને વેજ સબ્જીઓ પણ આવી ગયા ને દાણા જવાનું થઈ ગયું રજા લેવાની. દાણા જવાનું થઈ ગયો રજા લેવાની છે. તો આપણે જો દાણા જોઈ ગયા ને સામાન એ બધું ભરી લીધો હે કેરીમાં. હવે હાલા જાય ગોંડલ. Hi guys! Follow Rama! તો આપણે ગોંડલ પૂરી ગયા હે ને અમે એને થઈ છે ત્યારે આપણે અમુક કરી ગયા હે ગૌતમભાઈ હંસભાઈ અમે થઈ ગયા એવા હવે પાઠ પુરાઈ છે પછી આરતી કરી નાખી. મારે વારી મજી મારી મજી નગારા વાહિયા મથુરા બોલે રામા તારા હારે એવા દુપને રે દોવાણે કરે હવે બરબાદી નો બેઠનાર રે અનુચાર રાજા હરતી રે તારે બોલે રાજા બોલો ત્યારે હવે મારો નાકડી નો બાંધનાર રે અનુચાર રાજા હરતી રે તારે
આરે વારી રે રમ દેવા તો લોઈ ત્યારે અમે સંગઠી લાગણ પરદે રસ્તા મારા ચાલર કાને હેલે વાળો ત્યારે આવે સોત થોડી લાગે મારો રે રણુ ચાલા જા તીરે કાને હેલે રાયા બનો આરે વાહરી ના ચરણે આરે વારી ના ચરણે હરમુજી બોલિયા ઢોલ નગારા ને જીના સંતર વાગે ચાલ મોરે ચડકા રાજા બાસને તમે વેલા વેલા આપણે જો રાઉન્ડ ટોપરની ખોડિયાર મને આરતી થઈ ગઈ તો દર્શન કરી લઈ ચાલે જઈ પ્રસાદી લેવા એકટાણે થોડી લઈ તો આપણે જો એને પ્રસાદી લઈ લે બધા આપણે જો થાપણ લઈ ગયું હે સ્ટેજ ઉપર અને સ્ટેજ કમ્પ્લીટ થઈ ગયો ને સાઉન્ડ ચેક થઈ હવે એને કીધું મને ઘણો સમય છે મારો ભાઈ તું વાડીએ દેખાતો નથી તું હતો કે એ તો કે હોવાનું કરો ને વિરાટ હા ભાઈ તારો ભાઈ કયો હોમનાથ સોમનાથ
રામ રામ ગોડા હા હતો ક્યાં વાડી હતો ખોટું બોલમાં આવ વાડી હતો ને એમાં એવું હતું કેવું હતું કુંડી આડા ક્યાં હાથ હતું? ધ્યાનમાં તો એવું હે કેવું હે વાંધો હે શું વાંધો હે વાંધો હે ને મોટો વાંધો હે તું હમણાં ઘરે નથી આવતો નથી વાડીએ જતો તું જાસ ક્યાં અને ઘરે તો દાદા દે નાના તે તારા બાપાથી અબોલા લીધા નથી તું તમે દૂધ દેવા જતો વાંધો હે એમ તો કહું શું વાંધો હે અરે એ પેલા આમ જો તમે કાકો ગોતરીજો પછી પાછો પૂછી લ્યો એમ નામ હે લાકડું લાકડું લઈ આવ્યો ઉંમર પ્રમાણે લાકડો જોઈ લે નાની ઉંમરમાં મોટો વજન ઉપાડી પડ્યો ભરી ગયો આખો પણ એને ઉપાડે વરી જઈને વાંધો ને પૂછતો ખરા હું વાંધો આવી શું વાંધો બટા એમાં એવું હે કેવું હે ઢીંગલી જોઈએ ઢીંગલી જોઈએ ઢીંગલી જોઈએ તો હમણાં આપણે લઈ આવ્યો અમે જો માલધારી તોડી હતી ત્યારે લઈ આવી એવી નહીં તો હોવું જોઈએ હોવું જોઈએ હોવું જોઈએ હોવું જેવડી નો આવતો તો પછી તાર આપણને કોઈ દેશ જોઈએ ઈ તમે વાત કરો સમજો મોટા હા ભાઈ હે આને કાંઈ બીજો વાંધો નથી હું વાંધો ભાઈ હોવું જોઈએ વહુ જેવડો જોઈ હોવું જોઈએ હું વહુ જોઈશે તાર કાકા પૂછી હે કાકા નો હશે બેટા ત્રણ ટાઈમ રાંધવું પડે તે કામ કરે અવતાર હોવો જોઈએ હોવું જ જોઈએ મારો દીકરો હસલો હસલો મારા માલ ઢોરમાં વહી જા હું અને તાર કાકો અલગ અવતાર હું નાણે તેડી વેલ સમજાવો હા રાજન કહું ને તમે સાંભળો મારી ગાયા રાજન કહું ને તમે સાંભળો મારી ગાયા મારી નવધણા કેરી વાત મારા મારી નવધણા કેરી વાત મારા બાપુ બોલાવે
કરે વારવાર નમન કરે વારવાર મારા બાપુ બોલાવે બળવા બિયારે કિસે બોલવાનો ઘરાણ હારે પ્રધાનજી રાજમાં બોલાવાના કારણ તો એટલા જ કે આપણા ગઢ ભીંગરની પ્રજા સુખી છે કે દુખી. અરે મહારાજ આજ તમારા જેવો મારા જેવો વરદાન હોય તો આપણે પ્રજાને શું દુઃખ છે મહારાજ અરે રોઈ આપણા ગઢના કાંગરે આજ મોરલા ટહુકાર કરતા હોય છે પણ યાદ સવારથી તો તારી કોઈ લગડાટ કરી રહી છે. માટે મને એમ લાગે છે કે આપણા રાજ દરબારની અંદર કોઈ દુશ્મનના ઘરનો માણસ મહેમાન કરવા માંગતો હોય માટે રાજમાં એવા ચોકી ફેરા કરો કે અંદરનું માણસ અંદર અને બહારનું માણસ બહાર. ઇલાક્ષી રાજમાં કોઈ હાજર આર્યો રાંદલમાં લીધા એ રાંદલમાં નથી પેલાસ્તે તો અમે આવ્યા છે પાણી ભરવા એવું હે હા ડંકી ખોટવાઈ ગયો પાણી કેમ ભરશો તો અમે કુવામાંથી ભરી લઈએ કીચડ અવાજ આવે છે ભલે આવે તોય ભરી લઈએ અને હારવાય નાનો એવો રાસે રમવાનો છે અરે પૂછવા જવું પડે પૂછી લો જાઓ. બાપુને ગુલમીટા પીવડાવો બાપુ મૂળ વાલતી યોગેશ તમારા પર ભરોસો લઈ કે ઓય બોલા લેજો હાલો અરે માર નોકરી અરે પ્રવીણભાઈ ઈદા છોડી મોકલી દો મને ગુંદાળા છોકરીએ જાવ અરે અરે બાબા બાપુ આગળ લબાન લઈ જા અમે પાણી ભરી લઈ યાર એવું હે આ દઈ જા આ તો કાનુડા તારી ઓરલી અરે વાલા મારા જીતડે ચોટી જી ગઈ પણ ગેલી ગેલુડી ઘરિયા ગજનાર ને અરે રે મારી નિદ્રાય હેરણ થઈ નીએ યા સરદ ગુણ મણી રાતડી અમને ઓદ ચંદ્ર ચડ્યો આકાશ યો પડી અમે સરકે સહેલડી મારા કાનુડા હર રે અડરમવાની શ્રીરા તો એવા રખાદાદાના રાજવાનું કાયમ મંદિર છે આપણે રખાદાદાને યાદ કરીએ પણ કેવી રીતે આ દાદા તમારું સપનું પૂરું કરશે આ રખાદાદા તમારું સપનું પૂરું કરશે તમારો લાખોમાં પગાર રેડી કેડી જોઈ દુનિયા કરશે રે સલામ આ જય જય દાદા આ જય જય દાદા
પાછળેલા તારી વાતો કરશે તમારે ઘરના જોયા વિરાગ થશે વાલા થશે જય લખનદા જય લખનદા ઘરના જોયા વિરાગ થશે આ કરોડોમાં પગાર લેણી કેણી જોઈ દુનિયા કરશે જે સના જય લખનદા દાદા તારા રાજમાં હવને લીલા લેર છે રખડાના રાજમાં અમને લીલા લેર છે લીલા અમને લીલા લેર માટે મીઠી છે વાલા અમને લીલા કમળે લીલા લે છે આ દાદાના આંગણે કોઈ કોઈ આવે દાદાના આંગણે આંધળા હોયા રે સોનાની સીતરીએ નારી રૂપાની સીતરીએ મારી મેલડી રમવાયા રે માતા મેલડી રમવાયા જય ગોપાલ જય ગોપાલ
ધીમ ધીમ ડાયરો હે મેલડી માંડવે રમવા જાવ દીવડા જગમગ જગમગ થાય હે મેલડી માંડવે રમવા જાવ દીવડા જગમગ જગમગ હે સોનાનો ડાંગલો ને રૂપાની કેડી રૂટીએ અસવાર થઈ આવજે સુરેડી હે સોનાનો ડાંગલો ને રૂપાની કેડી રૂટીએ અસવાર થઈ આવજે સુરેડી હે મેલડી માંડવે રમવા આવ દીવડા જગમગ જગમગ થાય મોર બોલે માં મેલડી ના ધામમાં એ લીલા ગેરવા મોર બોલે માં મેલડી ના ધામમાં માએ ગમના દસરો તારે રમણા સમજોરે માં સમજોરે માં લે રે કોળી રે લડવા ને મારું જીવન જલસા વાળું લે રે કોળી રે લડવા ને મારું જીવન જલસા વાળું માતી રે મારો રંગ લાય ખપુ તો દાડે દાડે મોજ માડો બોલો જય રામા પીર જય રામા પીર બોલો તમે જય રામા
બાપુ એવો હારું છે. શેનું ધ્યાન રાખવાનું? બાપુ એ કાળો કૂતરો ખાયો મરી ગયાનું નામ છે બ્લેક ડોબરમેન પાછો હડકાયો થયો છે એટલે તમે ધ્યાન રાખજો. હા કર કાબરા વાળો છે મરી ગયાને પૂછડું નથી અને પાછો હડકાયો થયો છે તમે ધ્યાન રાખજો કેમ કે નકર ગોરાણીમાં ઘરે વાટ જોતા રહી જાય હો. કોઈને કહ્યું નથી ને? અરે બહુ કડે છે મરી ગયાને કેટલી વાર વેક્સિન લીધી તોય પણ હારતું જ નથી ગમે એવું વેક્સિન કે ધ્યાન રાખવું જોઈએ. હો વળતા ચા પાણી પીવા આવજો બધા. ભલે પૂછતાવો હાલ 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 બાપુને ગોલ મીઠા પીવડાવો બાપુ મોડમાં નથી યોગેશ તને મારા પર ભરોસો નહીં કે આજ રાજા બધિયાર નમનું કરે છે. હાલ મતલબ આજ તમે ક્યાંથી આવો છો અને મારા રાજની અંદર શું કાર્ય લઈને આવ્યા છો એની જાણ કરો. અરે મહારાજ, પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનું હું શ્રીફળ લઈને આવું છું મહારાજ. એટલા માટે બધિયાર લાચાર થઈને ઊભો છે. જો કોઈ ક્ષત્રિયનો દીકરો આવ્યો હોત ને તો ક્યારના મારા સિંહોની તલવારથી એના ધરતી મસ્તક જુદા કરી મારા ગઢના કાંગરે લટકાવી દે. માટે થોડી વાર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવું. આજે ભવાની માં જ્યારે મારી માં વળી રે આજે ભવાની માં જ્યારે મારી માં વળી રે પધારો માય માતા રે રઘુભાઈ ભવાની માં જ્યારે મારી માં વળી રે આજે ભદ્રે માં જ્યારે મારી માં વળી રે સતે મારે મારી માં વળી રે આજે ઉતા જોડે મતલબ તમારું કરે નમન કરે વારો વાર નમન કરે વારો વાર આજે ઉતા જોડે મતલબ તમારું કરે આજે કેરે ખટાડે તમારા બેડા આજે કેરે ગડાને જમર બેરા અત હોએ મેરા નામ અત હોએ મેરા નામ આજે કેરે ગડાને જમર બેરા અરે બજારજી અત્યારે તો બોલાનું કારણ કામ તો બાપુ જ પડ્યા છે. અરે પિતાજીના શરણોમાં આજ કુંવર પ્રતાપના નમન છે. આયુષ્માન ભવ. અરે પિતાજી અત્યારે બોલાવવાનું કારણ હા બેટા બેટા રાજની અંદર બોલાવાના કારણ તો એટલા જ છે કે પોખરણગઢથી કોઈ ગોરદેવ આવ્યા છે. પોખરણગઢના રાજા યજમાનની દીકરી શકુલાનું શ્રીફળ લઈ માટે એ જ શ્રીફળનો તમારે સ્વીકાર કરવાનો છે. અરે નહીં પિતાજી જે આપણે 20 વર્ષ સુધી મેલ અને 22 વર્ષ સુધી અબોલા ચાલે છે ત્યાં તો આપણે શ્રીફળ નહીં શીખવાડી. હા બેટા બેટા આજ તમારી વાત પણ સત્ય છે પણ રાજા યજમાન પાસે પેલા આપણે દીકરી લેશું ને પછી લેશું વેર. માટે મારો હુકમ છે કે આ શ્રીફળનો તમે સ્વીકાર કરો. અરે મારે પિતાજી જેવી તમારી આજ્ઞા. ઈ વેર જે લગન ને ભાઈ મારો શિકાર લઈને આવે શ્રીફળ આવી જાય. હે લીલુડાનારીએ, હે લીલુડાનારીએ, હીરો રે પ્રતાપ લીલુડાનારીએ, હીરો રે. હે લીલુડાનારીએ, હીરો પ્રતાપ
પંડિત નિગાન કે મદીલો પ્રતાપ રાય પંડિત નિગાન કે મદીલો રે પંડિત ના વેણ તમે રાય પ્રતાપ રાય પંડિત ના વેણ તમે રાય ચાલે અરે પણ નારિયેળ જીરાવાઈ ગયા છે એવું છે તો સાથે સાથે મંગોત્રી લાગતા રહેવું મુરત ન જોવાના જોવો પડે જોઈ નાખો ને મુરત હો જોઈ નાખો હા હરે આજ પેલું રે હે પનુ રે ગુરુદેવ ફેરાવે રે એ બેબે બામે લગાવ્યા ના હોય પેલે રે પને પાંચ કબે તારે હરે આજ બીજું રે પનુ રે ગુરુદેવ ફેરાવે એ બીજે પાને લગાવ્યા ન હોય બીજે પાને બીજી રે દાદો રે એ હરે આજ ત્રીજું કે આવી કે બાળા રાણી જાને રે દિલબલિયા જાવા એ પંચો વાતને ઉપડી દિલબલિયા જાલા પંચો વાતને ઉપડી દિલબલિયા જાલા પંચો વાતને ઉપડી દિલબલિયા જાલા બોલો ને વેલાણ જેસી વર્ષનો વેલાણ જાન લેને કઈ કાઈ તો મહેનત કરી વેલાણ ધીરે મન જાણ કરતો ગમરા ઉડીયો ઓ ધીરે ગઈ બેઠો ઘોડાના ઘોડરે વાડી જાણ થી પ્યારા જીવન સહારા છો તમે પ્રાણ થી પ્યારા છો જીવન સહારા છો કેવી રીતે કહું તમને આંખ આભને તારા છો કેવી રીતે કહું તમને આંખ આભને તારા છો અરે પેલું પેલું કાલી યુગનો શોભા ગણે
બોલાય છે નામો જય જય ગુણારાતી बदले नाथ नाथ न बने जादारी मधुर नाथ नाथ करे ऐसे आमा पारी उपड़ा हुआ मेरणु का दोनिया बता जय जय ओ जय जय आहा जय जय उले ले तरो मारण से हलावे आ दुनिया से हलावे मन बाला हरो चितारे कल विश्वाना खोको किनारे पोगाड़ो आ दुनिया से हलावे मन बाला हरो चितारे कल विश्वाना रे मंगल रूप दानो देवाय रे दानो रे देते कुमरण गढ़ना राजा यज मोदराय रे लाव रे से पिंगल गढ़ना राजा पधियान राय જય મેલડી જય મેલડી મારા ગરીબના ગોખલાની માતા એ મુખ ભિખારીનો ભેરું બનનાર મારી બંધવાડી મેલડી મેલડી देती नहीं मरा कमसी बाबा निकाली ना गणी ये मारा कपड़ा ना कानो धर्म मुझे गरीब बनू मैसा गाली जो मोती में लगे ये मैसा गरन मोती एक मेलडी मारे जोती गरम मोती बंधवाड़ी मेलडी मारी ए दरियानो दीवड़ो मारी मात मेलडी दरियानो दीवड़ो भानो आय मेलडी मैसा गरम मोती एक मेलडी मारे जोरो जय मेलडी जय मेलडी रमवायावे ये गंकर वागे मरा रखा दादा रमवायावे
દાદા રખાના રાજમાં ઓ લીના દેવના લીલીના દેરમાં ના મોર બોલે દાદા રખાના રાજમાં એ દાદા હું રમણા રખું તારે રમણા રમજો રે દાદા 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 ફૂલા રખા દાદા રમવા યાદ ને રમણા રમજો રે દાદા ઓ કંકુડાની ડાયડું રે એ દાદા રંગે રમો દાદા સંગે રે રમો મંગલિયા રે વરતયા રે મંગલ ગાયો ના દાનો વચ્ચે કાપો કે અરે હાઈવે ઉપર કાઢ્યો ને કનાઈ ગયો કે ઝોકડી ઉપર કાઢ્યો ને કનાઈ ગયો કે સંજય કમાના નો બડે બજાર વચ્ચે કાપો પછી દોસ્ત મારો જીગર જાન લાખો માયે દોસ્ત મારો દુનિયામાં કરો દોમાયે તારી મારી ભાઈ બંને માં નથી માતવે છોડેંગે તેરા સાથ ના છોડેંગે આ તમારા अरे तेरी रीत मेरी हार तेरी हार सुन ले मेरे यार तेरा गम मेरी जान तेरी आए बाप मगर जान से भी चलेंगे तेरे लिए लेंगे जान से भी चलेंगे तेरे लिए लेंगे जब से दुश्मनी ऐ दोस्ती हम नहीं तोड़ेंगे मगर तेरा साथ ना छोड़ेंगे आग मारा
મારી સાસરેલા વારી વાત કરશે કરિયા મારી મારો જીવ જાવે એલા જીવ જાવે ને મારો પ્રાણ આવે જીવ જાવે ને મુજો પ્રાણ આવે કાનુડા કરિયા મારો જીવ જાવે તારા બદલ વાયા આજે 12 માસ નહીં તેમજ 12 દિવસ નહીં પણ આજે ફક્ત 3.5 ખંડની અંદર અરે મારા ઇન્દ્રાસન આજે પોપટના પાંજરાની માફક હાલા ડોલવા લાગ્યા છે તો આ જાવ કાળા માથાનો માનવી કોણ જઈગો લાવ અને આકાશમાં જઈને તપાસ કરો આજે નથી કોઈ દેવ કે નથી કોઈ દાનવ તો આ જાવ કાળા માથાનો માનવી કોણ જઈગો લાવ આજ પાતાળમાં જઈને તપાસ કરો અરે નથી કોઈ દેવ કે નથી કોઈ દાનવ તો આ જાવ કાળા માથાનો માનવી કોણ જઈગો લાવ આજ મૃત્યુ લોકમાં જઈને તપાસ કરો આવે કરિયા રાજ મૃત્યુ લોકની માલિક આજે સામે શિવના મંદિરમાં બેઠેલો કાળા માથાનો માનવી અરે આજ લાગે છે મારો ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે લાવ આજ જમણા હાથથી મારી સમસ્યા ચડે અને ના દંડમાં જીવા કરો આહા આજે પહેલો પ્રહાર કરવા છતાં મારી સમસ્યા રચકાય છે લાવ બીજા પ્રહાર કરો કોટડા દેશી ગામ ગોરે આજે બગે પ્રહાર કરવા છતાં અરે મારી સમસ્યા રચકાય છે તો આમાં કઈ સમજણ પડતી નથી લાવ પેલા પાટો મારી અને એને મંદિરની બહાર કાઢો એડોલે ડોલે આકાશને પધારે રે રે મારા ડોલે
પાપ લાગે છે આજે માં કઈ સમજણ પડતી નથી આજે મારાથી મોટા કોણ કે દેવ બ્રહ્મા અરે એને કહ્યું હતું કે અરે ઇન્દ્ર જ્યારે સંકટ પડે ત્યારે યાદ કરજો તો આનાથી મોટા સંકટ ક્યાં હોય તો લાવ દેવ બ્રહ્માને સમરી આજે તો ભગવાનમાં આદત કરો એને બોલે બેટી જલ્દી ઘર ને દે એ જે ઇન્દ્ર સંકટ બ્રહ્મા આવજો રે અરે દેવ અરે તો જાણો છો સતત શા માટે ઇન્દ્રની કસોટી કરી રહ્યા છો અરે દેવ બ્રહ્મા જો તમારા મુખથી સાંભળવા માંગો તો તમે પણ સાંભળો અરે 12 માસ નહીં તેમજ 12 દિવસ નહીં પણ ફક્ત 3.5 અઠવાડિયાની અંદર આજે સામે શિવના મંદિરમાં બેઠેલો કાળા માથાનો માનવી અરે મારા ઇન્દ્રસન પોપટની પાંજરાની માફક ડોલાવી રહ્યો છે જો આના વિશે કઈ જાણતા હોય તો કહો નકર પાપીના ઘરથી મસ્ત જુદા કરી અને તમારા ચરણોમાં ધરું દેવ હવે તો વિષ્ણુને પણ સમરી અને આજે તપોવનમાં હાજર કરો રે બાલક અલે તારો દડો જે રસ્તે આવ્યો ને એ રસ્તે ચાલતો થઈ જા જો મારો ફેરવો આવશે ને તો તને મારીને ખાઈ જશે બાળક અરે ગુરુજી અંધારી રાત થઈ છે અને વરસાદ પણ આવી રહ્યો છે તો આજ તમારી ઓરડીમાં સંતાડો બાળક કેવી વાત તારી પણ સત્ય છે આજ અંધારી રાત થઈ ગઈ છે આજ આંખમાં ઝરમર મેવલો પણ વરસે છે જો અત્યારે તને હું તારા પોકરણ ઘર તરફ મોકલું કદાચ જો રસ્તામાં મારા ભેરવાનો ભેટો થઈ જાય ને બાળક તને મારીને ખાઈ તો બાળક અત્યારે મને લાગશે બાળક માટે એક કામ કર એને મારી ઓરડીમાં તને સંતાડું માથે કંતા નામની ઓરડી ઓઢાડું ધ્યાન રાખજે બાળક જરાય અવાજ કરતો નહીં જો મારો ભેરવો આવશે ને તો આજે તને મારીને ખાઈ જશે બાળક ભલે ગુરુજી આવા પેલા
એક